ઉદયપુરના નસવાડીમાં વધુ એકવાર વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા સામે આવી છે। એક તરફ દેશ એઆઈ ટેકનોલોજીની સમિટ યોજી રહ્યો છે, ત્યારે નસવાડી સીએસસી ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલાને એમ્બ્યુલન્સ ગામ સુધી પણ પહોંચાડી શકાતી નથી। કુંડા ગામના નોલિયાબારી ફળિયાનો કાચો રસ્તો ન બનતા ઓપરેશન બાદ પરત ફરેલી મહિલાને કળસતી હાલતમાં ખાનગી જીપમાં લઈ જવાની ફરજ પડી હતી। સરકારે આ કાચા રસ્તા માટે 11 કરોડ રૂપિયા મંજૂર કર્યા હોવા છતાં ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાને કારણે આજ દિન સુધી પાકો રસ્તો બન્યો નથી, જેના કારણે વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નડિયાબારમાં એમને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને જે ત્રીજા બેન છે એમને 108 ઠેઠ ખેંદા સુધી મૂકવા આવી। તો આની પર ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ। અમારા નડિયાબાર ફળિયાના જે રસ્તા મંજૂર કરેલા છે તે એનું ટેન્ડર ફટાફટ બહાર પાડે અને અમારા રોડ રસ્તાની કામગીરી ફટાફટ ચાલુ કરે।